કેન્દ્ર સરકારની આર્થિક અને શ્રમ નીતિઓના વિરોધમાં આજે દેશભરમાં 10 સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો દ્વારા આપવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી હડતાલના એલાનને સુરત સહિત સમગ્ર ગુજરાતમાં વ્યાપક પ્રતિસાદ મળ્યો છે। ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન સહિતના સંગઠનો આ હડતાલમાં જોડાતા સુરતના બેન્કિંગ વ્યવહારોને ગંભીર અસર પહોંચી છે। પ્રાથમિક અંદાજ મુજબ આ હડતાલને કારણે સુરતમાં 5,000 કરોડથી વધુના બેન્કિંગ ટ્રાન્ઝેક્શનને અસર જોવા મળી રહી છે। આ આંદોલનનું મુખ્ય કારણ કેન્દ્ર સરકાર દ્વારા રદ કરવામાં આવેલા 29 જૂના મજૂર કાયદાઓ અને તેની જગ્યાએ લવાયેલા 4 નવા લેબર કોડ છે। ટ્રેડ યુનિયનોનો આરોપ છે કે આ નવા કાયદાઓ કામદાર વિરોધી છે અને તેનાથી કર્મચારીઓની નોકરીની સુરક્ષા જોખમાશે। યુનિયનના આગેવાનોનું કહેવું છે કે નવા કાયદા મુજબ મહિલાઓને નાઇટ શિફ્ટ કરવી પડશે અને મિનિમમ વેજીસ લઘુત્તમ વેતનના નિયમોમાં પણ કર્મચારીઓનું શોષણ થવાની ભીતિ છે। મજૂર સંગઠનોની માંગ છે કે નવા 4 લેબર કોડ તાત્કાલિક પાછા ખેંચવામાં આવે અને જૂના કલ્યાણકારી કાયદાઓ ફરી લાગુ કરવામાં આવે। સરકાર જૂના 43 શ્રમ કાનૂનોને રદ કરીને નવા 4 લેબર કોડ લાવી છે। વારંવાર અમે સરકારને રજૂઆત કરી છે કે આ 4 નવા લેબર કોડ એ દેશના કામદાર વર્ગના હિતોની વિરુદ્ધ છે। આ 4 લેબર કોડ રદ કરીને ફરી પાછા જૂના મજૂર કાયદાઓ બહાલ કરો અને આ જ માંગણીને લઈને આજે અમે હડતાલ પર ઉતર્યા છીએ। સરકારે આ 4 નવા લેબર કોડ લાવતી વખતે કોઈ પણ ટ્રેડ યુનિયન સાથે ચર્ચા કરી નથી અને તમામ ટ્રેડ યુનિયનોએ આ 4 નવા લેબર કોડનો વિરોધ કર્યો છે, પણ આ બેરી સરકારે વિરોધને સાંભળવા તૈયાર નથી, એટલે અમારે ફરીવાર રસ્તા પર ઉતરવું પડ્યું છે। જ્યાં સુધી સરકાર દ્વારા લાવવામાં આવેલા 4 નવા લેબર કોડ રદ નહીં થાય ત્યાં સુધી અમારે રસ્તા પર ઉતરવું પડશે। અને એક વાત યાદ રાખવાની જરૂર છે કે આઝાદી વખતે મજૂર વર્ગ લડીને જે શ્રમ કાનૂનો પસાર કરાવ્યા હતા એને કારણે ત્યારના ગરીબ લોકો આજના મધ્યમ વર્ગ થઈ શક્યા છે। હવે જો આ 4 લેબર કોડ સરકાર પાછા નહીં લે તો એના પરિણામે દેશનો મધ્યમ વર્ગ અને દેશનો કામદાર વર્ગ ફરી પાછો દારૂણ ગરીબીમાં ચાલ્યો જશે। એટલે લોકોએ પણ ટ્રેડ યુનિયનોની સાથે હવે હડતાલ પર આવવું પડે એવી પરિસ્થિતિ સર્જાઈ છે। દેશભરમાં કઈ પ્રકારે વિરોધ? આજે દેશભરમાં દરેક જગ્યાએ આપણે જોઈએ તો સ્ટ્રાઇકનો માહોલ છે અને અંદાજિત કરોડોની સંખ્યામાં કામદાર વર્ગ એ રસ્તા પર આજે ઉતરશે। અમારો વિરોધ જે ગવર્મેન્ટે 29 જૂના કાયદા રદ કરીને એના બદલે જે નવા 4 કાયદા લાગુ કરવાના છે એના સામે છે। એ જે 4 નવા કાયદા લાગુ કરે છે એમાં એક અમારી સુરક્ષા જોખમાય છે, બીજું સ્ત્રીઓ માટેનો જે નાઇટ શિફ્ટ માટેનો કાયદો છે તો એ સ્ત્રીઓની સુરક્ષા જોખમાય છે, ત્રીજું કે જે 300 માલિક કંપની પોતે ગમે ત્યારે કર્મચારીઓને છૂટા કરી શકશે એના સામે છે। અને અમારા જે યુનિયન અમારું જે સંગઠન છે કે જે અમારા કર્મચારીઓને સુરક્ષા આપે છે તો એની ઉપર એ લોકોનો અટેક છે કે જેથી કરીને અમે યુનિયન ચલાવી નહીં શકે, અમે ગમે ત્યારે હડતાલ પાડી નહીં શકે અને કર્મચારીઓને જે ગ્રેજ્યુટી દર મહિને આપવાની વાત કરે છે જેથી કરીને કર્મચારીઓની ભવિષ્ય જોખમમાં છે, એ લોકોની નોકરી સુરક્ષિત નથી, એ લોકોને ગમે ત્યારે કાઢી મૂકવામાં આવશે તો અમારી જોબ સિક્યુરિટીની ઉપર અમારા અટેક છે। તો એની સામે અમારો વિરોધ છે। અમે માંગીએ છીએ કે અમારા જે 4 નવા કાયદા છે એને રદ કરીને જે જૂના કાયદા છે એ પાછા લાવવામાં આવે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।